કેશોદની ઉતાવળિયા નદીના પુલ નીચેથી પસાર થતા વાહનો પર લટકતી તલવાર સમાતારથી અટવાઈ ગયેલ એંગલ. કેશોદના ચારચોક વિસ્તારમાં અંદાજિત 3 વર્ષ જેવા સમયથી અંડરબ્રિજનું કામ શરૂ થયું ત્યારથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ અને મેંદરડા તરફ અને એરપોર્ટ તરફ જવા માટે મોટા વાહનોને એરપોર્ટ રોડ પરથી જવા માટે રસ્તો અપાયેલ છે અને નાના વાહનો ઉતાવળિયાના રેલવે પુલ નીચેથી ચાલતા હોય ત્યારે મોટા વાહનોને એરપોર્ટ રોડ તરફ ફરવું ના પડે તે માટે અવારનવાર તંત્ર દ્વારા લગાવવામાં આવેલા ગાર્ડને તોડી પાડવામાં આવે છે, જેથી મોટા વાહનો પણ આસાનીથી પસાર થઈ શકે. કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા આવક જાવક માટે અલગ રસ્તાઓ કરવામાં આવેલ હતા, પરંતુ થોડા જ ટાઈમમાં ત્યાંથી બંદોબસ્ત હટાવી લેવાતા પરિસ્થિતિ એ જ રહી. હાલ સવારના સમયે અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા કાયમી માટે સર્જાતી હોય તેવા સમયે મોટા વાહનો આવક જાવકમાં અડચણરૂપ બની અને ટ્રાફિક કરતા હોય. દિવાળી સમયે ગાર્ડ તૂટી અને છકડો રિક્ષા પર પડતા કોઈ જાનહાનિ થઈ ન હતી, ત્યારે તે એંગલને નદીમાં મૂકી દેવામાં આવેલ છે અને એક સાઈડમાં એંગલ છે તે પણ કોઈની માથે પડવાની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેવું સાફ જણાઈ આવે છે. ત્યારે આ મુદ્દે બંને સાઈડ એંગલ ગાર્ડ તોડી મોટા વાહન ધારકો પસાર થઈ શકે તે માટે એંગલ લગાડવામાં નહીં આવેલ હોય કે કેમ તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે. હાલ આ જગ્યા પર અંદાજિત 5 જેટલા જીઆરડી જવાને મૂકવામાં આવેલ છે, છતાં વાહન ધારકો કોઈ પણનું સાંભળતા જ નથી અને આંખ આડા કાન કરી જતા રહે છે. માટે ખાસ તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ફરી ગાર્ડ લગાવવામાં આવે અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે, જેથી ફરી અવરજવર અલગ રસ્તા પર થાય અને મોટા વાહનો નીકળતા બંધ થાય તો ટ્રાફિકની સમસ્યાઓ અને કોઈના જીવ જતા અટકશે. સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ.